Dear students, welcome to Merchant Engineering College Electrical Department. We discuss about the switchgear and protection semester 7 subject and we discuss about the chapter 8 induction motor principle. હવે આપણે લાર્જ મોટર પ્રોટેક્શનની અંદર વાતચીત કરવી છે. ઓકે, કે ભાઈ લાર્જ મોટર પ્રોટેક્શનમાં કયા પોઈન્ટ્સ છે. તો લાર્જ મોટર સ્પેશિયલી ઇન્ડક્શન મોટર રિક્વાયર પ્રોટેક્શન અગેન્સ્ટ. તો સૌથી પહેલાંમાં કઈ જગ્યાએ આપણે પ્રોટેક્શન આપવાનું થાય છે. તો એમાં ટોટલ 4 જગ્યાઓ છે. મીન્સ કે 4 એવા પોર્શન છે કે ત્યાં આપણે પ્રોટેક્શન આપવું પડે. એમાં ફર્સ્ટ છે મોટરને બેરિંગ પ્રોટેક્શન, એટલે કે નોર્મલી મોટરની બેરિંગ ફેલ થતી હોય છે મોટી મોટરોમાં. બીજું મોટર ઓવરહીટ, એટલે કે પ્રોટેક્શન આપવું પડશે હીટિંગ સામે. થર્ડ પોર્શન છે મોટર વાઇન્ડિંગ ફેલિયર, એ કે મોટરનું વાઇન્ડિંગ જ્યારે ફેલ થાય ત્યારે લાર્જ મોટરને પ્રોટેક્શન આપવું પડે. અને એના પછી લાસ્ટ છે રિવર્સ મોટર રોટેશન, એટલે કે મોટર આપણી જે દિશામાં એને ફેરવવી છે એના કરતાં રિવર્સ ડાયરેક્શનમાં મોશન કરે છે અથવા રોટેશન કરે છે. તો એ 4 જગ્યાએ આપણે એને પ્રોટેક્શન આપવું પડે અને ચારેયની અંદર ડીપમાં આપણે અભ્યાસ કરશું. સૌથી પહેલાં આપણે જોઈએ મોટર બેરિંગ ફેલિયરમાં. ઓકે, તો કે બોલ અથવા તો રોલર બેરિંગ જે નોર્મલી વાપરતી હોય, બોલ બેરિંગ તમે બોલતા હો છો અથવા રોલર બેરિંગ, એ યુઝ થાય છે ક્યાં સુધી કે અપ ટુ 5000 HP. દેખો 500 HPની મોટર સુધી આ પ્રકારની બેરિંગ્સ વપરાતી હોય છે. એન્ડ બિયોન્ડ ધીસ સાઇઝ સ્લીવ બેરિંગ આર યુઝ. હવે સાઇઝ પ્રમાણે સ્લીવ બેરિંગ્સ પણ વપરાય છે. The failure of the ball or roller bearing usually case of the motor is stand still very quickly. હવે એ કેમ એ બેરિંગ્સની અંદર પ્રોબ્લેમ થાય છે અથવા તો એમાં ઇસ્યુ થાય છે? Because of motor to a stand still very quickly and due to sudden mechanical jamming in motor bearing the input current of the motor become very high. હવે જ્યારે એ જામ થઈ ગઈ હશે એ વખતે મોટર ખૂબ જ વધુ કરંટ સિસ્ટમમાંથી ખેંચશે. And the difficulty can be overcome by the providing the thermal overload relay. આ ડિફિકલ્ટી દૂર કરવી હોય તમે અંદર થર્મલ ઓવરલોડ રિલે લગાવી શકો છો. એના પછી છે લાસ્ટ એના પછી સેકન્ડ પોઈન્ટ છે મોટર ઓવરહીટિંગ. મોટરમાં ઓવરહીટિંગના રીઝન્સ આપણે જોઈશું. ધ મેઇન રીઝન ઓફ ધ મોટર ઓવરહીટિંગ દેટ મીન્સ ઓવરહીટિંગ ઓફ ધ મોટર વાઇન્ડિંગ ઇઝ ડ્યુ ટુ આઈધર ઓફ મિકેનિકલ ઓવરલોડિંગ, ક્યાં તો એને મિકેનિકલ ઓવરલોડિંગ થયું હોય, ક્યાં તો એનો જે સપ્લાય વોલ્ટેજ જે એને જોઈએ છે એના કરતાં ઓછો મળતો હોય, એટલે કે રિડ્યુસ સપ્લાય વોલ્ટેજ. બીજું છે જે સપ્લાય વોલ્ટેજ મળે છે એ બેલેન્સ નથી, એટલે કે અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ. અને લાસ્ટ છે સિંગલ ફેઝિંગ. મેં તમને કીધું હતું કે સિંગલ ફેઝિંગ એટલે કે 3માંથી કોઈ પણ એક ફેઝ બંધ થઈ જાય. ઓકે, એ વખતે મોટર તો ચાલુ જ રહે પણ દરેક વાઇન્ડિંગ ઉપર 1.73 ગણો કરંટ આવશે. ઓકે, જેના કારણે હીટ થઈ શકે છે અને નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ્સ જનરેટ થાય છે જે આપણા ફ્લક્સ મેઇન ફ્લક્સ કરતાં ઊંધી દિશામાં કામ કરતું હોય છે. એના કારણે ડબલ ફ્રીક્વન્સી કરંટ રોટરમાં ઇન્ડ્યુસ થાય અને રોટર ગરમ થાય. ઓકે, તો આ બધા ઇસ્યુ છે. બીજું ધ ઓવરરોટિંગ મે કેસ ડિટોરિએશન ઓફ ધ ઇન્સ્યુલેશન લાઈફ, એટલે કે એ ઇન્સ્યુલેશન જે આપણે કરેલા છે મોટર્સના એની અંદર ડિટોરિએશન એટલે કે એનો ઘટાડો કરે છે. ઓકે, ઇન્સ્યુલેશનની લાઈફનો ઓફ ધ મોટર. હિન્સ ઇટ મસ્ટ બી અવોઇડેડ બાય ધ પ્રોવાઇડિંગ ધ પ્રોપર મોટર પ્રોટેક્શન સ્કીમ. એટલા માટે આને રાખી શકાય નહીં, આને ઓવરહીટિંગનું પ્રોટેક્શન આપવું જ પડે. હવે એના માટે શું કરી શકાય? ટુ અવોઇડ ધ ઓવરહીટિંગ ધ મોટર શુડ બી આઇસોલેટેડ ઇન 40 to 50 મિનિટ્સ ઇવન ઇન ધ ઇવેન્ટ ઓફ ધ સ્મોલ ઓવરલોડ ઓફ ધ ઓર્ડર ટુ 10%. એટલે કે મોટરને અલગ કરી શકાય, એટલે કે ટુ અવોઇડ ધ ઓવરહીટિંગ ધ મોટર શુડ બી આઇસોલેટેડ ઇન 40 to 50 મિનિટ્સ ઇવન ઇન ધ ઇવેન્ટ ઓફ સ્મોલ ઓવરલોડ. એટલે કે ઓવરલોડ ઉપર એને આખો દિવસ ના ચલાવવાની, એને તમે એકાદ કલાક સુધી ચાલો, 10% જેટલો લોડ છે તો 1 કલાક સુધી લઈ શકશે, ચાલશે. ધ પ્રોટેક્ટિવ રિલે શુડ બી ટેક ઇન ટુ એકાઉન્ટ ધ detrimental heating ઓન ધ મોટર રોટર ડ્યુ ટુ નેગેટિવ સિક્વન્સ કરંટ. મેં તમને કીધું હતું નેગેટિવ સિક્વન્સ કમ્પોનન્ટ ઇન્ડ્યુસ થાય છે. ઓકે, તો એ જ વાત છે. ટુ પ્રોટેક્ટિવ રિલે ધ પ્રોટેક્ટિવ રિલે શુડ બી ટેક ઇન ટુ એકાઉન્ટ, એટલે કે ક્યારે વર્કિંગમાં આવશે તો ડિટ્રીમેન્ટલ હીટિંગ ઇફેક્ટ થશે મોટર ઉપર કે મોટરના રોટર્સ ઉપર અને એના કારણે નેગેટિવ સિક્વન્સ કરંટ જનરેટ થશે સ્ટેટરની અંદર. ઓકે, અને એને એ પછી આપણું અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ. ઓકે, એટલે કે અરાઇઝિંગ આઉટ ઓફ ધ અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજ, અનબેલેન્સ સપ્લાય વોલ્ટેજના કારણે આ થઈ શકે છે. ઓકે, બીજું ધ મોટર શુડ ઓલ્સો બી પ્રોટેક્ટેડ બાય ઇન્સ્ટન્ટેનિયસ મોટર પ્રોટેક્શન રિલે. આ પણ રિલે તમે પ્રોવાઈડ કરી શકો હીટિંગ માટે. ઓકે, શેના માટે? અગેન્સ્ટ ધ સિંગલ ફેઝિંગ સચ એઝ સ્ટેલ ઓર લોસ ઓફ ધ વન ફેઝ, એટલે કે સ્ટોલ એટલે કે એક ફેઝ બંધ થઈ ગયો અથવા તો લોસ થઈ ગયો હોય એ વખતે, એટલે કે સિંગલ ફેઝિંગ વખતે તમે આ પ્રોટેક્ટ કરી શકો છો. ઓકે, વેન ધ રનિંગ એટ ધ ફૂલ લોડ ઓર એટેમ્પટિંગ ટુ સ્ટાર્ટ વિથ ઓનલી 2 or 3 ફેઝ અલાઇવ. ઓકે, એટલે કે 3માંથી 2 જ ફેઝ અલાઇવ હોય એ વખતે મોટર ઓપરેટ થવી જોઈએ નહીં. ઓકે, એના સામે પ્રોટેક્શન આપશે આપણને ઇન્સ્ટન્ટેનિયસ મોટર પ્રોટેક્શન રિલે. એના પછી મિત્રો વાત કરવી છે મોટરનું વાઇન્ડિંગ ફેલિયર થયું હોય તો પછી આપણે પ્રોટેક્શન આપવું પડે.
ધ મોટર પ્રોટેક્શન રિલે શુડ હેવ ઇન્સ્ટન્ટેનિયસ સ્ટ્રીપ એલિમેન્ટ ટુ ડિટેક્ટ ધ મોટર વાઇન્ડિંગ ફેલિયર. આપણે પ્રોટેક્શન રિલે જે એવી યુઝ કરવી પડે કે જે ઇન્સ્ટન્ટ આપણને કે વાઇન્ડિંગમાં ફેલિયર થયું છે. ઓકે, હવે એ ફેલિયર ફેસ ટુ ફેસ થયું હોય અથવા તો ફેસ ટુ અર્થ ફોલ્ડ થયું હોય તો પણ આપણને મોટરના વાઇન્ડિંગના ફેલિયરમાં આપણને ખ્યાલ આવવો જોઈએ. Preferably face-to-face fault unit should be energized from positive phase sequence component of the motor current and another instantaneous unit connected in the residual circuit of the CT be used in earth fault protection. હવે ફેસ ટુ ફેસ ફોલ્ડ થાય તો એ કઈ જગ્યાએથી ડિટેક્ટ થઈ શકે? તો પ્રિફરેબલી ફેસ ટુ ફેસ ફોલ્ડ યુનિટ એ જે યુનિટ છે શુડ બી એનર્જાઇઝ ફ્રોમ પોઝિટિવ ફેસ સિક્વન્સ પોઝિટિવ ફેસ સિક્વન્સ કમ્પોનન્ટ દ્વારા એનર્જાઇઝ થઈ શકે મોટર કરંટના. બીજું અનધર ઇન્સ્ટન્ટેનિયસ યુનિટ આપણે રાખવો હોય તો ક્યાં રાખી શકાય? કનેક્ટેડ ઇન ધ રેસિડ્યુઅલ સર્કિટ ઓફ ધ સિટી કે જે આપણે અર્થફોલ પ્રોટેક્શન માટે વાપર્યું હોય ત્યાં પણ આપણે લગાવી શકીએ. એના પછી જે રિવર્સ મોટર રોટેશન એને કેવી રીતે દૂર કરી શકાય? તો સ્પેશિયલી ઇન ધ કેસ ઓફ કન્વેયર બેલ્ટ. હવે કન્વેયર બેલ્ટમાં કેવું હોય કે ભાઈ ધારો કે કોલસો જઈ રહ્યો છે તો પછી એનું રિવર્સ રોટેશન થાય તો કેટલું બધું ભાઈ પ્રોબ્લેમ થાય. ઓકે, તો કે સ્પેશિયલી ફોર કન્વેયર બેલ્ટ ધ રિવર્સ મોટર રોટેશન મસ્ટ બી અવોઇડેડ. એ ખૂબ જ નુકસાનકારક છે, એટલા માટે એને એ વખતે તો થવું જ ના જોઈએ. Okay, the reverse rotation during the starting can be case due to inadvertent reversing of the supply phases. Okay, એટલે કે શું થઈ રહ્યું છે? ધ રિવર્સ રોટેશન ડ્યુરિંગ ધ સ્ટાર્ટિંગ વખતે જ્યારે રિવર્સ રોટેશન થશે, ઓકે, કોના કારણે થશે? જ્યારે ઇનએડવર્ટેડ રિવર્સિંગ થયું હોય સપ્લાય ફેઝનું, એટલે કે આપણે નથી કહેતા મોટર ઊંધી પડે કે ભાઈ છેડા બદલી દો. ઓકે, એટલે સપ્લાયમાં પ્રોબ્લેમ થયો હોય. ઓકે, એ વખતે. બીજું, અ કમ્પ્રેહેન્સિવ મોટર પ્રોટેક્શન રિલે with an instantaneous negative sequence unit will satisfy this requirement. એટલે કે આપણે કમ્પ્રેહેન્સિવ મોટર પ્રોટેક્શન રિલે જે છે, ઓકે, એ આ રીતના જે કોઈ બી ઇસ્યુ થાય છે એમાં સેટિસ્ફાય રીતે આપણને કામ કરી શકે છે. એન્ડ ઇફ સચ રિલે હેઝ નોટ બીન પ્રોવાઇડેડ, હવે ધારો કે આ પ્રકારની રિલે નથી આપી તો પછી વોટ મીટર ટાઈપ રિલે પણ તમે એની જગ્યાએ લગાવી શકો છો. ઓકે, તો મિત્રો આજના લેક્ચરમાં આપણે લાર્જ મોટરની અંદર જે પ્રોટેક્શન આપવામાં આવે છે એમાં કઈ જગ્યાએ સૌથી વધારે પ્રોટેક્શન ઉપર ધ્યાન રાખવા જેવું છે? એક છે મોટર બેરિંગ ફેલિયર, બીજું છે મોટર ઓવરહીટિંગ, ત્રીજું છે મોટર વાઇન્ડિંગ ફેલિયર અને ચોથું છે રિવર્સ મોટર રોટેશન. ઓકે, તો એ 4 જગ્યાએ આપણે એને પ્રોટેક્શન આપવું જરૂરી છે જેના વિશે આપણે ચર્ચા કરી. તમે એકવાર જોઈ લો. થેન્ક યુ.